નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના યુટ્યુબ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું દિગ્વિજય બિહોલા અને આજે લઈને આવ્યો છું મેન્સ મેરેથોનની અંદર સિરીઝની અંદર એક નવો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણે બંધારણનો એક પ્રશ્ન અગાઉ જોઈ ગયા છીએ કે જે ઓલરેડી યુટ્યુબ ઉપર તમને જોવા મળે છે, અને આજે આપણે એક નવા પ્રશ્નની શું કરવાની છે, ચર્ચા કરવાની. આગામી સમયની અંદર સીસી ગ્રુપ એની જે મુખ્ય પરીક્ષાની આયોજન થશે તે માટે આપણે આ સરસ મજાની સિરીઝની શરૂઆત કરી છે, જેનું નામ છે મેન્સ મેરેથોન. અને એક આદર્શ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખી શકાય એ અંગેની આજે આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો, આજનો આપણો જે પ્રશ્ન છે તો એના વિશે વાત કરીશું. તો આજનો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મહત્વનું સ્થાન ધરાવે છે, તેની ચર્ચા કરો. તો હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે મુખ્ય પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમારે સૌથી પહેલા પ્રશ્નને બહુ ધ્યાનથી વાંચવાનો છે અને પ્રશ્નને બહુ ધ્યાનથી સમજવાનો છે. શું કહે છે અહીંયા? તો એ બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ મહત્વનું સ્થાન ધરાવે છે, એ અંગેની આપણને શું કીધી છે, ચર્ચા કરવાની કહી છે. આ જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એ વર્ષ 2024ની જે સીસીઈની એક્ઝામ લેવામાં આવી હતી એના ગ્રુપ એ ની મુખ્ય પરીક્ષામાં પૂછાઈ ગયો છે, એટલે કે આ પીવાયક્યુ છે. અને આ પ્રશ્નના જે ગુણભાર હતા એ કેટલા હતા? એટલે કે આ જે પ્રશ્ન છે એ 5 માર્ક્સનો હતો. એટલે કે આશરે તમારે આ પ્રશ્નનો જે જવાબ છે એ આદર્શ 100 શબ્દોમાં લખવો જોઈએ એમ કહી શકાય. તો 5 ગુણનો આ પ્રશ્ન 100 શબ્દોમાં આપણે કેવી રીતે એનો સરસ મજાનો જવાબ લખી શકાય, બરાબર? ચાલો આપણે એની શું કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ. તો મેં કહ્યું એમ, સૌથી પહેલા તમારે સમજવાનું છે કે તમને પૂછ્યું શું છે. તો આપણને પૂછ્યું છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ શું છે. પરંતુ આપણા મહત્વની ચર્ચા કરતા પહેલા આપણે જણાવવું પડે કે ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું સ્થાન ક્યાં છે. તો સૌથી પહેલા આપણે લખીશું ભારતના બંધારણમાં ભાગ 4માં અનુચ્છેદ નંબર 36 થી 51માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો જો આપણે સૌથી પહેલા અહીંયા લખી નાખ્યું કે માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ક્યાં કરવામાં આવી છે, તો કે ભાગ 4માં કરવામાં આવી છે, બરાબર. અને કયા અનુચ્છેદમાં છે, તો કે અનુચ્છેદ નંબર 36 થી 51માં એ અંગેની એક એક કરીને અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી છે. હવે આપણે એમને કહેવું પડે કે ભાઈ આ વિચાર આપણે ક્યાંથી મેળવ્યો છે, કોનાથી પ્રેરિત છીએ? તો આ વિચાર આયર્લેન્ડના બંધારણમાંથી મેળવ્યો છે. બસ. તો આટલી જે ફેક્ટ માહિતી છે એટલી બહુ થઈ ગયું, કેમ કે આપણી પાસે પાછા શબ્દો કેવા છે, ઓછા. એટલે આનાથી વધારે વસ્તુ લખવાની જરૂરિયાત નથી, કારણ કે હવે આપણે મૂળ મુદ્દા ઉપર વાત કરીશું. આપણને પૂછ્યું શું છે, તો કે મહત્વ પૂછ્યું છે. તો આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એના 2 કે 3 જેવા ટૂંકમાં સરસ મજાના શું કરીશું, મુદ્દા એમને સમજાવીશું કે આ રીતે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણને ઉપયોગી થાય છે. તો એને હવે આપણે મુદ્દાસર લખી નાખીશું. તો સૌથી પહેલા કલ્યાણકારી રાજ્યની સ્થાપના. હવે સૌથી પહેલો મુદ્દો લખીશું કે ભાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કલ્યાણકારી રાજ્યની સ્થાપના માટે સૌથી મહત્વના છે. કે ભાઈ માત્ર ને માત્ર રાજકીય લોકશાહી જે છે એની રચના નથી કરવાની, એનું નિર્માણ નથી કરવાનું, એની સાથે સાથે આર્થિક અને સામાજિક લોકશાહી છે એની પણ ભારતમાં સ્થાપના કરવાની છે. એટલા માટે આ જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કલ્યાણકારી રાજ્યની સ્થાપના માટે ખૂબ જ મહત્વના છે, ખૂબ જ ઉપયોગી છે. એટલે પહેલો મુદ્દો આપણે લખીશું. એમાં તમારે લખવું હોય તો એવું લખી શકો કે
રાજકીય લોકશાહીની સાથે સાથે આર્થિક અને સામાજિક લોકશાહીની સ્થાપના કરવા માટે ખૂબ ઉપયોગી છે. અહીંયા તમે મુદ્દામાં વધારાની આ બાબત લખી શકો છો. મારી પાસે સ્પેસ થોડી ઓછી છે એટલા માટે હું અહીંયા એ વસ્તુ લખતો નથી, પણ તમે આ બાબત ત્યાં લખી શકો છો. એના પછી બીજો મુદ્દો, રાજ્ય માટે હોકાયંત્રનું કામ. તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ ભારતના જેટલા પણ રાજ્યો છે એને કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવા માટે હોકાયંત્ર તરીકે ઉપયોગી થાય છે. કેમ? કારણ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 36 થી લઈને 51 ની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે કે દરેકે દરેક રાજ્યએ ભારતની અંદર સારા રાજ્યનું નિર્માણ કરવા માટે સારી યોજના, સારા કાયદાઓ, સારા નીતિ નિયમો બનાવવા માટે કેવી કેવી ટૂંકમાં બાબતો ધ્યાનમાં રાખવાની છે અને વંચિત જે લોકો છે એના ભલા કરવા માટે, એનું ટૂંકમાં સારું કરવા માટે, બરાબર, એ લોકોને ફાયદો આપવા માટે, એ લોકોના ઉદ્ધાર કરવા માટે કેવી કેવી નીતિઓ બનાવવાની છે એ માટે એ હોકાયંત્ર તરીકે શું થાય છે તો કે ઉપયોગી થાય છે. એના પછી વાત કરીએ છીએ તો કે નેક્સ્ટ મુદ્દો, અદાલતને કાયદાનું અર્થઘટન કરવામાં ઉપયોગી. તો જે ભારતની સુપ્રીમ કોર્ટ છે અથવા તો રાજ્યોની જે વડી અદાલત છે એ જ્યારે કોઈ કાયદાનું અર્થઘટન કરે છે તો આ સમયગાળા દરમિયાન આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આપવામાં આવેલી જે જોગવાઈઓ છે એ અદાલતને મદદરૂપ થાય છે કે આ જોગવાઈઓના આધારે શું કાયદાનું નિર્માણ કરવામાં આવેલું છે તો એ કાયદો કેવો હશે તો કે કાયદેસર છે, બરાબર, એને રદ કરી શકાય નહીં. પણ જો એ આ કાયદાની વિરુદ્ધ હશે તો કદાચ એની અંદર હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ કોઈ ફેરફાર કરી શકે છે. પણ મિત્રો તમને યાદ હોવું જોઈએ કે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને એ ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી. કેમ? કારણ કે દરેક રાજ્ય માટે આનો અમલ કરવો એ ફરજિયાત નહીં પણ કેવું છે, મરજિયાત છે. પરંતુ આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લોકશાહીના પાયા સમાન માનવામાં આવે છે. તો એનું એક મહત્વ બીજું પણ આવ્યું, લોકશાહીના પાયા સમાન માનવામાં આવે છે. કારણ કે લોકશાહીની અંદર તમારે સારા રાજ્યની, કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી હોય, બરાબર, તો તમે શેના આધારે કરી શકો છો? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના આધારે કરી શકો છો. જો હજુ આપણે આની અંદર મુદ્દા થોડા ઉમેરવા હોય તો કેવા ઉમેરી શકાય એના વિશે પણ વાત કરીએ છીએ. આ સિદ્ધાંતોની અંદર સાર્વત્રિક આદર્શ લેવામાં આવ્યા છે. તો કે ભાઈ આ સાર્વત્રિક આદર્શ એટલે કયા? તો જો ગાંધીવાદી વિચારધારા અહીંયા જોવા મળે છે આ સિદ્ધાંતોમાં. આ સિવાય તમને સમાજવાદી વિચારધારા જોવા મળે છે અને આ સિવાય તમને ઉદારવાદી વિચારધારા પણ જોવા મળે છે. હજુ જો કદાચ તમારે એક મુદ્દો વધારે લખવો હોય તો તમે એવું લખી શકો છો કે ભાઈ લોકશાહીના વિકેન્દ્રીકરણ માટે ઉપયોગી. લોકશાહીના વિકેન્દ્રીકરણ માટે ઉપયોગી. તો તમને મને ખબર છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 40માં રાજ્યને પંચાયતોની રચના કરવા માટેની સત્તા સોંપવામાં આવી છે કે દરેક રાજ્ય પંચાયતોની રચના કરવા માટે પગલાં ભરશે. ક્યાં કીધું છે? અનુચ્છેદ નંબર 40. તો એ જ મુદ્દો અહીંયા સાથે જોડાયેલો છે, લોકશાહીનું વિકેન્દ્રીકરણ. એટલે કે સત્તાનું શું કરવું જોઈએ? વિભાજન કરવું જોઈએ. અત્યારે સત્તા કોની પાસે છે તો કે ભાઈ કેન્દ્ર સરકાર પાસે સત્તા છે, રાજ્યોની સરકાર પાસે સત્તા છે, પરંતુ હવે સત્તા ક્યાં કરવાની છે તો કે વિભાજિત કરવાની છે. શહેરી વિસ્તારમાં નગરપાલિકાઓને આપવાની છે અને ગ્રામ્ય વિસ્તારમાં સત્તા કોને સોંપવાની છે? પંચાયતોને સોંપવાની છે. તો આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લોકશાહીના વિકેન્દ્રીકરણ કરવા માટે પણ ઉપયોગી છે, એટલે કે મહત્વનું સ્થાન ધરાવે છે. જો તમે આટલી બાબતો લખશો, બરાબર, તો તમારે
જે 100 શબ્દોમાં જવાબ લખવાનો છે એ સરસ મજાનો ટૂંકમાં જવાબ શું થઈ જશે, તૈયાર થઈ જશે. આમ તો આની અંદર તમારે ઘણી બધી બીજી બાબતો લખવી હોય તો લખી શકાય, પરંતુ આપણી પાસે છે ને પરીક્ષાની અંદર એટલી બધી સ્પેસ નહીં હોય, એટલે તમારે મુદ્દાસર બહુ વ્યવસ્થિત સારી રીતે ટૂંકમાં શું લખવાનો છે, જવાબ લખવાનો છે, કે જેથી કરીને તમને જે 5 માર્ક્સનો પ્રશ્ન હોય તો એમાંથી તમે પૂરેપૂરા શું મેળવી શકો, માર્ક્સ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો મેં તમને ખાલી આ પ્રશ્ન અંગેની શું કરી, ચર્ચા કરી. તો આનો એક આદર્શ જવાબ હજુ પણ ટૂંકમાં કેવો હોઈ શકે, બીજી કેવી રીતે ટૂંકમાં એને લખી શકાય, એ અંગેની પણ હું તમને અહીંયા થોડી શું આપી દઉં છું, માહિતી આપી દઉં છું. તો જુઓ, એક આદર્શ ઉત્તર આવો પણ હોઈ શકે. તો સ્ક્રીન ઉપર ધ્યાન આપજો કે ભાઈ ભારતીય બંધારણના ભાગ 4માં અનુચ્છેદ 36 થી 51 અંતર્ગત રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી એટલે ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીનો સમાવેશ કરવામાં આવે છે, જેનો વિચાર આયર્લેન્ડના બંધારણમાંથી આપણે પ્રેરિત છે. આ તો આપણે લખ્યું હતું. ડોક્ટર BR આંબેડકરે આ સિદ્ધાંતોને બંધારણનું વિશિષ્ટ લક્ષણ ગણાવ્યું છે. તો આ એક બાબત તમે વધારાની એડ કરી શકો છો. આ સિદ્ધાંતોને મહત્વને નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ દ્વારા સમજી શકાય છે. જો આનું મહત્વ જે છે નીચેના મુદ્દા દ્વારા સમજી શકાય છે. પહેલો મુદ્દો જો આપણે ચર્ચા કરી, કલ્યાણકારી રાજ્યની સ્થાપના. તો ભાઈ આ સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં એક વેલફેર સ્ટેટ, કલ્યાણકારી રાજ્યનું નિર્માણ કરવાનું છે, જ્યાં માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહી સુનિશ્ચિત થઈ શકે છે. આ તો આપણે ચર્ચા કરી. એના પછી બીજો, નીતિ નિર્માણમાં હોકાયંત્ર તરીકે સાબિત થશે. તો ભાઈ નીતિ નિર્માણ કોણ કરે છે? તો એ સરકાર જ્યારે કોઈ પણ કાયદો કે નીતિ બનાવે ત્યારે આ સિદ્ધાંતો માર્ગદર્શક તરીકે શું કરે છે, કામ કરે. સરકારનું માર્ગદર્શન પૂરું પાડે છે કે તમારે કેવા કાયદાનું લોકોના ભલા માટે રચના કરવાની છે. તો જો દાખલા તરીકે પંચાયતી રાજ માટે શું કરી શકાય, મનરેગા જેવી યોજનાઓ છે, મફત કાનૂની સહાય છે, આ બધા જે કાયદા બન્યા છે એ શેના આધારે બન્યા છે, તો કે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના આધારે જ બનેલા છે. એના પછી ન્યાયાલયો માટે ઉપયોગી. આ સિદ્ધાંતો અદાલતો દ્વારા સીધા લાગુ કરી શકાતા નથી, એટલે કે આ નોન જસ્ટિસેબલ છે, આપણે વાત કરી. પરંતુ કોઈ પણ કાયદાની બંધારણીય માન્યતા નક્કી કરતી વખતે ન્યાયતંત્રને આ સિદ્ધાંતો ધ્યાનમાં લેવા પડે છે કે શું આ સિદ્ધાંતો, આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ આ કાયદાની રચના થઈ છે કે કેમ. અદાલત એ બાબત શું કરે છે, અહીંયા ધ્યાને લે છે. એના પછી મૂળભૂત હકોના પૂરક. જો હા, આ એક મુદ્દો વધારાનો છે જે આપણે કહી શકાય કે જ્યાં મૂળભૂત હકો વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે, એની સામે માર્ગદર્શક સિદ્ધાંતો સમાજના વંચિત વર્ગોના ઉદ્ધાર માટે સમાનતા અને ન્યાયની ભૂમિકા તૈયાર કરે છે. તો જો મોટા ભાગે કે ભારતને જો કલ્યાણકારી રાજ્ય બનાવવું હોય તો જે અવિકસિત છે, બરાબર છે, જે વંચિત લોકો છે, એમને જો પૂરી સુવિધા પૂરી પાડવામાં આવશે તો ભારતમાં 100% કલ્યાણકારી રાજ્યની શું થશે, સ્થાપના થશે. એટલે આ મૂળભૂત હકોના પૂરક પણ કહી શકાય છે. નેક્સ્ટ, સાર્વત્રિક આદર્શો. તો મેં આપણે વાત કરી ગાંધીવાદી કે જો કુટીર ઉદ્યોગ છે, નશામુક્તિ છે, જેમ કે ગુજરાતની અંદર શું છે, દારૂબંધી છે વગેરે. સમાજવાદી તો કે સંપત્તિનું સમાન વિતરણ, એની અંદર કોઈ ભેદભાવ નહીં થાય. એના પછી છે ઉદારવાદી, તો કે UCC, સમાન નાગરિકો ધારો. તો આ અંગે આપણે ચર્ચા કરી ગયા છે. છેલ્લે જો તમારે નિષ્કર્ષ લખવું હોય તો એવું લખી શકાય છે કે માર્ગદર્શક સિદ્ધાંતો એ આ દેશના શાસનના પાયાના તત્વો છે. તે સરકારની નૈતિક જવાબદારી નક્કી કરે છે અને ભારતને સાચા અર્થમાં આર્થિક સામાજિક ગણરાજ્ય બનાવવામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તો આ આનો એક છે ને આદર્શ જવાબ હોઈ શકે. આનો આ જ પ્રશ્ન હજુ જો તમારે એનો એક આદર્શ જવાબ તમારે લખવો હોય તો તમે કેવી રીતે લખી શકો? પ્રશ્ન એનો એ જ છે. તો તમે કદાચ આવું લખી શકો છો કે ભારતના બંધારણના ભાગ 4માં કલમ 36 થી 51માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે માનો કે તમે આ ના લખો ને ઇંગ્લિશ વાળું તો ચાલે, કારણ કે આપણી પાસે એટલી સ્પેસ નહીં હોય. આ સિદ્ધાંતો ન્યાયાલય દ્વારા અમલપાત્ર નથી. હા, એને કોર્ટમાં પડકારી શકાતા નથી અને કોર્ટ એનો અમલ પણ કરાવી શકાતી નથી. બરાબર. ક્યાં કીધું છે? અનુચ્છેદ નંબર 37માં. પરંતુ કલમ 37 મુજબ દેશના શાસનમાં મૂળભૂત ગણાય છે, આ પાયાના ગણાય છે. આપણે આગળ રૂમમાં આની શું કરી હતી, ચર્ચા કરી છે. અને રાજ્ય માટે નીતિ ઘડવામાં શું બને છે, માર્ગદર્શક બને છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ નીચે મુજબ છે. શું મહત્વ ધરાવે છે, ચાલો એક એક કરીને જોઈએ. તો અહીંયા પણ એ જ વસ્તુ છે, કલ્યાણકારી રાજ્યની સ્થાપના માટે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સુનિશ્ચિત કરવો. તો કે હા, આર્ટિકલ 38માં કીધું છે કે જો કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી હોય તો 3 પ્રકારના ન્યાયનો અમલ થવો જોઈએ: સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને કેવો ન્યાય છે, રાજકીય ન્યાય. તો આ બાબત તમે લખશો તો તમને સારા ગુણ મળશે. સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા તથા ગરીબી દૂર કરવા માટે રાજ્યને દિશા નિર્દેશ કરે છે કે ભાઈ ગરીબી હટાડવા માટે કે તમારે પગલાં ભરવા પડશે. અને આ સિવાય સમાજ અને
આર્થિક રીતે જે અસમાનતા છે એને દૂર કરવા માટે રાજ્ય શું કરશે? પગલાં ભરશે. આ સિવાય તકની અસમાનતા અને દરજ્જાની જે અસમાનતા છે એને દૂર કરવા માટે પણ શું ભરે છે? રાજ્ય પગલાં ભરે છે. એ બાબત તમે આની અંદર વધારાની એડ કરી શકો છો. નેક્સ્ટ, સમાન કામ માટે સમાન વેતન. સ્ત્રીઓ અને પુરુષોનું જો કામ એક સમાન હોય તો વેતન પણ કેવું મળવાપાત્ર રહેશે? એક સમાન. બરાબર. મફત કાનૂની સહાય, જે વંચિત લોકો છે એને મફત કાનૂની સહાય મળશે. બાળ કલ્યાણ, બાળકોના કલ્યાણ માટે. જાહેર આરોગ્ય, બરાબર છે, આપણા આરોગ્ય માટે. અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં નીતિ ઘડવામાં આધારરૂપ બને છે. આ બધી બાબતો આપણને ખ્યાલ છે. પંચાયતી રાજ, પર્યાવરણનું સંરક્ષણ, કૃષિ અને પશુપાલનના વિકાસ તથા આંતરરાષ્ટ્રીય શાંતિને પ્રોત્સાહન આપવા માટે પણ આ કેવા છે? તો એક સિદ્ધાંતો ખૂબ જ મહત્વ ધરાવે છે. ન્યાયતંત્રને પણ અનેક ચુકાદાઓમાં મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સુમેળપૂર્ણ અર્થઘટન કરીને તેમની અસરકારકતા વધારી શકે છે. અનેક કલ્યાણકારી કાયદાઓ અને યોજનાઓ પાછળ આ સિદ્ધાંતો પ્રેરણાનો સ્ત્રોત છે. એટલે કે રાજ્ય જ્યારે કોઈ કાયદા બનાવે છે, કોઈ યોજના બનાવે છે, તો એનો આધાર હંમેશા મુખ્ય શું હોય છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો છેલ્લે નિષ્કર્ષ એવો કહી શકાય છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કાયદાકીય રીતે અમલને પાત્ર ન હોવા છતાં ભારતના કલ્યાણકારી, સમાનતાપૂર્વક અને ન્યાયસંગત રાજ્યના નિર્માણ માટે બંધારણની આત્મા સમાન છે. તેથી તેઓ દેશના શાસન અને નીતિ નિર્માણમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. મિત્રો, અહીંયા શબ્દો થોડા વધી ગયા છે, પણ આ બે અલગ અલગ જવાબ આપવા પાછળનું કારણ છે કે જ્યારે તમે આટલા લગભગ 300-400 જેવા શબ્દો વાંચશો તો એમાંથી જ્યારે પરીક્ષામાં જો આવો કોઈ પ્રશ્ન પૂછાય તો તમે સરસ મજાના 100 શબ્દો શું કરી શકો છો? એની અંદર લખી શકો છો. એટલે તમારે આ વિડીયો જોવાનો, પ્રશ્ન લખવાનો અને આ પ્રશ્નોનો આદર્શ જે બંને જવાબ છે એ તમારે નોટ્સની અંદર સારી રીતે શું કરી લેવાના? ઉતારી લેવાના. બરાબર. તો મિત્રો, એક નાનકડી જાહેરાત છે, એ અંગેની ખાલી ચર્ચા કરી દઉં છું. તમને બધાને ખબર છે કે ગઈકાલે સીસીઈ અંગેની એક અપડેટ્સ આવી છે કે એપ્રોક્સિમેટલી જે સીસીઈની જાહેરાત થઈ ગઈ છે 7,338 જગ્યાઓ, એની પ્રિલિમ્સ લેવાશે ક્યારે? તો કે સપ્ટેમ્બર મહિનામાં. એની ગ્રુપ એની જે મેન્સ છે એ નવેમ્બર 2026માં સંભવિત લઈ શકાય છે. અને નવી પણ ટૂંકમાં છે ને ભરતી આવવાની છે સીસીઈની. જે લોકોને ફોર્મ ભરવાના બાકી છે તો એ લોકો એ ભરતીમાં શું ભરી શકે? ફોર્મ ભરી શકે. તો સીસીઈ ગ્રુપ એ માટે જો આ સ્પેશિયલ બેચ છે, ઓનલી ફોર કોના માટે? સીસીઈ ગ્રુપ એ માટે, મુખ્ય પરીક્ષા માટે સ્પેશિયલ બેચ. એટલે કે આ પ્રિલિમ્સ માટેની બેચ નથી, પણ વિદ્યાર્થી મિત્રો આ કોના માટેની બેચ છે? મુખ્ય પરીક્ષા માટેની સ્પેશિયલ બેચ છે કે સીસીઈ ગ્રુપ એની અંદર જીએસ, ગુજરાતી અને અંગ્રેજી જે મુખ્ય વિષય છે એના માટે. આ બેચ શરૂ થઈ રહી છે 16 જુલાઈ 2026થી. અને આ બેચની અંદર ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી ટીમ દ્વારા તમને દરેકે દરેક ટોપિકનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને આન્સર રાઇટિંગ કરાવવામાં આવશે. સંપૂર્ણ અભ્યાસક્રમનો એની અંદર સમાવેશ થશે. એટલે કે જીએસ, ગુજરાતી અને ઇંગ્લિશના જે ટોપિક્સ આપેલા છે એ દરેકે દરેક ટોપિકનું તમને પાયાનું જ્ઞાન આપવામાં આવશે. ડેઇલી 2 લેક્ચર્સ લેશે, એટલે કે રોજના 4 કલાકનું શિક્ષણ તથા ડેઇલી 1 કલાક આન્સર રાઇટિંગ ટેસ્ટ તથા સચોટ મૂલ્યાંકન. તો જો ભણવું પણ જરૂરી છે, સાથે સાથે રોજે રોજ લખીને આન્સર રાઇટિંગ કરીને પ્રેક્ટિસ કરવી પણ કેવી છે? જરૂરી છે. તો એ પણ તમારું એવરીડે થશે. પુસ્તકો તથા મટીરિયલનો સમાવેશ. વિદ્યાર્થી મિત્રો, સીસીઈ ગ્રુપ માટે, ગ્રુપ એ માટે, મેન્સ માટે એક સ્પેશિયલ બનાવેલું જે મટીરિયલ છે એ તમને અહીંયા તદ્દન શું આપવામાં આવશે? ફ્રીમાં આપવામાં આવશે. ને એમાંથી આપણે શું કરવાની છે? તૈયારી કરવાની છે. દર રવિવારે વીકલી ટેસ્ટ તો તમારો જે હશે એ તો રહેશે. જો તમે આ બેચની અંદર જોડાવા માંગો છો તો આ બેચ ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમ ઉપર ઉપલબ્ધ છે. જો ઓફલાઈન જોડાવા માંગો છો તો એની ફીસ રહેશે 15,000 રૂપિયા. ઓનલાઈન જોડાવા માંગો છો તો એની ફીસ રહેશે 7,000 રૂપિયા. અને જો તમે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના જૂના વિદ્યાર્થીઓ છો તો તમને ઓફલાઈન અને ઓનલાઈન આ બંનેની અંદર છે ને એક વિશેષ ડિસ્કાઉન્ટ મળવાપાત્ર રહેશે. જો તમે આ બેચ અંગેની વધુ જાણકારી મેળવવા માંગો છો તો સંસ્થાનો આ નંબર છે 7575061818 ઉપર કોલ કરો અથવા નીચે આપેલું જે એડ્રેસ છે ત્યાં સંસ્થાની રૂબરૂ મુલાકાત લો અને આ અંગેની તમે વધુ માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ પ્રશ્ન અહીંયા આપણે શું કરીએ છીએ? પૂરો કરીએ છીએ. ફરીથી આપણે નેક્સ્ટ ટાઈમ એક નવા પ્રશ્ન સાથે ટૂંકમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.